ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની એક પોસ્ટથી અમરેલીનું રાજકારણ હવે ઉકળતા તેલ સમાન થઈ ગયું છે। જ્યારે હવે સોશિયલ મીડિયા પર દિલીપ સંઘાણીએ લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા। હવે સવાલ થાય છે કે કઈ દીકરી, કોના નિહાપા લાગ્યા, કોને નિહાપા લાગ્યા અને સંઘાણીનો ઇશારો કોના તરફ છે, કોના અનુસંધાને આ ત્રણ શબ્દો લખવામાં આવ્યા। અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે આ વચ્ચે પ્રતાપ દુધાતે ઝંપલાવ્યું ને કહ્યું કુદરત કોઈ દિવસ કોઈને છોડતી નથી। ત્યારે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે દિલીપ સંઘાણીએ કેમ આવી પોસ્ટ કરી, શું સંઘાણી કંઈક મોટું કરવા જઈ રહ્યા છે અને અમરેલીના રાજકારણમાં ફરી એક વખત આ એક મોટો ગરમાવો આવ્યો છે અને જે દિલીપ સંઘાણીના નિવેદન પછીના એક પોસ્ટ પછી રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે। ભાજપના રાજકારણમાં હવે ગરમાવો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને અમરેલીનું જે ભાજપ સ્થાનિક રાજકારણ છે તેમાં હવે ફરીથી ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યારે કુદરત કોઈ દિવસ કોઈને છોડતું નથી તેવું પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવ્યું છે। જે સમગ્ર મામલે પ્રતાપ દુધાતે પણ હવે જંપ લાવ્યું છે અને દીકરીને જેને હેરાન કરી તેને કુદરતે સજા આપવાનું શરૂ કર્યું છે તેવું પણ પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે દરેક અટકળોની વચ્ચે એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ દીકરી કોણ છે અને કોના નિહાપા અને કોને લાગી રહ્યા છે। અમરેલી ભાજપનું રાજકારણ ઉકળતા તેલ સમાન હાલ બની ગયું છે। ભાજપ નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પર જે સૂચક પોસ્ટ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે દીકરીના નિહાપા લાગ્યા છે, પરંતુ સવાલ થઈ રહ્યો છે કે કોના નિહાપા લાગ્યા છે અને આમાં કઈ દીકરીને સંબોધીને આ નિવેદન આપવામાં આવ્યું છે અને આ પોસ્ટ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા છે। દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ રાજકારણમાં ચર્ચાઓ હવે વધુ તેજ બની છે, વધુ તીવ્ર બની છે। અનેક અટકળો પણ અહીં થઈ રહી છે। જ્યારે સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને આ દરેક વચ્ચે હવે અમરેલી જિલ્લા પ્રમુખ કોંગ્રેસના પ્રતાપ દુધાતે જંપ લાવ્યું, તેમણે કહ્યું છે કે કુદરત કોઈને છોડતી નથી। જ્યારે પ્રતાપ દુધાતની આ પ્રતિક્રિયા પણ સામે આવી છે। કુદરત કોઈ દિવસ કોઈને છોડતી નથી અને મેં પહેલા પણ કહ્યું હતું કે આવું જ થશે તેવું પણ પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે હવે ભાજપના અમરેલી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપણી સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત જોડાઈ ગયા છે। પ્રતાપભાઈ, દીકરીના નિહાપા લાગ્યા, આ કઈ દીકરીની વાત થઈ રહી છે? વર્તમાન સ્થિતિમાં દિલીપભાઈનું આજે ટ્વીટ આવ્યું છે ગુજરાતની, હલો અવાજ આવે છે જી? ગુજરાતના કેટલી બેન દીકરીઓ ખેડૂતની ખેતરની અંદર મહેનત કરતી હોય, તડકો ટાઢ આ બધી સ્થિતિઓની અંદર કામ કરતી હોય અને એવા ટાઈમે કુદરત કોપાયમાન થયા અને વરસાદના કારણે પાક સદંતર નિષ્ફળ ગયો। એટલે એ પાક નિષ્ફળના કારણે, હલો જી જી પ્રતાપભાઈ, અવાજ, પાક નિષ્ફળના કારણે ખેડૂતોની સાથે દેવા માફીના અમારા આંદોલન ચાલુ છે જી। આ આંદોલનમાં અમે જ્યારે વાત કરી રહ્યા ત્યારે દિલીપભાઈનું સૂચક ટ્વીટ આવ્યું છે। એ ટ્વીટની અંદર દિલીપભાઈ કઈ દિશામાં ઈશારો કરે છે ગોળ ગોળ વાતમાં સમજવું મુશ્કેલ લાગે છે, પણ વર્તમાન સ્થિતિની અંદર દિલીપભાઈની આ વાત કરતા પણ ખેડૂતોની વાત ખૂબ ગંભીર છે, ખૂબ મોટી છે અને ખૂબ સમસ્યાથી ઘેરાયેલા ખેડૂતને બહાર કાઢવા માટે ખેડૂત સત્યાગ્રહ સાવણીના આધારે અમે આંદોલન કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે દિલીપભાઈએ કોને સંબોધીને લખ્યો તો એનો ખુલાસો દિલીપભાઈ જ આપી શકશે। પ્રતાપભાઈ, હવે શું ભાજપનો જૂથવાદ હવે દિગ્ગજ નેતાઓ સુધી પહોંચ્યો છે? કારણ કે દિલીપ સંઘાણી કે સૌરાષ્ટ્રના મોટા ચહેરા છે નેતા તરીકે ભાજપના। આ વાત ઉપર તો હું એટલા માટે કઈ ન કહી શકું, એ ભારતીય જનતા પાર્ટીનો મામલો છે। વર્તમાન સ્થિતિમાં તો હું ખેડૂતોની વાત કરી શકું, ગરીબોની વાત કરી શકું। અમને એમ લાગે છે કે દિલીપભાઈ પણ દેવા માફી બાબતે અમારી વહારે આવ્યા હોય, બહેન દીકરીઓએ કામ કર્યું હોય અને એ કામના આધારે ખૂબ જ નુકસાન થયું છે એટલે કોઈની હાય ના લાગે એવું ધ્યાન દોરવા માટે દિલીપભાઈ એક નેક પ્રયાસ કર્યો એવું મારું માનવું છે। જી બિલકુલ પ્રતાપભાઈ, જોડાવા બદલ આપનો આભાર। દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પર એક આ સૂચક પોસ્ટ જેને લઈને હવે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે।